અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે વિશેષ અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો છે। હાઈકોર્ટે 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા જાળવી રાખી છે। એ ઉપરાંત 11 દોષિતોની આજીવન કેદની સજાને પણ યથાવત રાખી છે। સજાને યથાવત રાખવા ઉપરાંત હાઈકોર્ટે પીડિતોને આર્થિક સહાય આપવાનો પણ આદેશ આપ્યો છે। નોંધનીય છે કે 26 જુલાઈ 2008એ અમદાવાદમાં 21 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા। આ હુમલાઓમાં 56 લોકોના મોત થયા હતા અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ ચુકાદા અંગે સ્પેશિયલ કોર્ટના તત્કાલીન જજ અંબાલાલ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। અમદાવાદ શહેર અને સુરતની અંદર પ્લાન્ટ એટલે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવેલા હતા, જે 26/7/2008ના રોજ એ જે કેસ હતો એમાં ટ્રાયલ કોર્ટે આજે 38 તોમતદારોને ફાંસી ફરમાવેલી હતી અને 11 તોમતદારો જે છે એમને જીવે ત્યાં સુધી એમને સજા કરવામાં આવેલી હતી, એટલે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવેલી હતી। અને એ સંજોગોમાં આજે જે અપીલ અને કન્ફર્મેશન કેસ હતો એ કેસ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલુ હતો અને એનો આજે ચુકાદો આવેલો છે। 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે। જે તોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા, એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે। 2008ના સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો 18 ફેબ્રુઆરી 2022ના રોજ મેં આપેલો હતો અને આ ચુકાદોમાં 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફરમાવતો ચુકાદો આપેલો હતો। અને કાયદાની પ્રક્રિયા પ્રમાણે જ્યારે કોઈ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હોય ત્યારે એની બહાલી માટે નામદાર હાઈકોર્ટને કેસ મોકલવો પડે। તે વખતે મેં નામદાર હાઈકોર્ટને રેફરન્સ કરીને આ કેસ મોકલી આપેલો। નામદાર હાઈકોર્ટે 1.5 વર્ષ સુધીની સતત સુનાવણી કરીને આજરોજ ચુકાદો આપેલો છે અને 2022ની અંદર મેં જે ચુકાદો આપેલો હતો એઝ ઇટ ઇઝ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો માન્ય રાખેલો છે, જેથી આજે બહુ ખરેખર ખૂબ જ હર્ષની અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવે છે।